નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા ફરી એકવાર મોટી આગાહી કરવામાં આવી છે। તો ખાસ કરીને આગામી દિવસોમાં વાતાવરણ બાબતે અને માવઠા બાબતે અશોકભાઈ પટેલે મોટી વાત કરી છે। તો સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલાં જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, અશોકભાઈ પટેલ જણાવે છે કે ઘણા દિવસોથી માવઠાની આગાહી આવ્યા રાખી છે અને હાલ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 3.1 કિલોમીટરના લેવલે પશ્ચિમ પાકિસ્તાનના આસપાસના વિસ્તારમાં છે અને તે અંગેનો જે ટ્રફ છે તે 5.8 કિલોમીટરના લેવલે 62 ઈસ્ટ અને 28 નોર્થ સુધી લંબાય છે। બીજું એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન 1.5 કિલોમીટરના લેવલે સિંધ અને કચ્છ આસપાસ છે। તો એક યુએસી મધ્ય પૂર્વ રાજસ્થાન ઉપર 1.5 કિલોમીટરના લેવલે છે। તો જેની અસર આજે સાંજેથી જ કચ્છના ભાગોમાં જોવા મળશે। જનરલી આજે અને આવતીકાલે અસર જોવા મળશે। ત્યારે અશોકભાઈ પટેલ તારીખ 7 અને 8 એપ્રિલના પણ પાકિસ્તાન, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ભાગોમાં માવઠાની શક્યતા વ્યક્ત કરી છે, જેથી સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના વાતાવરણમાં પણ અસ્થિરતાનો માહોલ જોવા મળશે। હાલમાં જે મહત્તમ તાપમાન છે તે નોર્મલથી ઘણું નીચું જઈ રહ્યું છે। મહત્તમ તાપમાન અત્યારે નોર્મલ 38 થી 39 ડિગ્રી ગણાય। ત્યારે આજ અને કાલ માવઠાની શક્યતાઓ છે। ત્યારે 7 અને 8 એપ્રિલે પણ માવઠાની શક્યતાઓ અશોકભાઈ પટેલે વ્યક્ત કરી છે। જે વિસ્તારમાં વાતાવરણ અસ્થિર બનશે તે વિસ્તારોમાં પવનની ઝડપ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાશે તેવી પણ વાત કરી છે। તો મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આજે અને કાલે તેમજ 7 અને 8 એપ્રિલે માવઠાની શક્યતાઓ અશોકભાઈ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જે મુજબ આપણે સવારે આગાહી આપી છે તે મુજબ અશોકભાઈ પટેલની આગાહી પણ આજે જોવા મળી રહી છે।